તો બધાને જય માતાજી અને જય રામા પીર. અને આજ છે અષાઢી બીજ મિત્રો. તો અમે જાય તોરણિયા બરાબર. પરબ જવાનું અમે કેન્સલ કર્યું કારણ કે અહીંયા બહુ ટ્રાફિક હોય છે દર વર્ષે અને તોરણિયા ઓછી હોય એટલે હવે જોઈ છીએ અમે કે હવે તોરણિયા જવું કે પરબ જવું. પણ લગભગ જવાનું હોય ક્યાં? તોરણિયા બરોબર. ત્યાં જઈને તમને કઈ દર્શન કરાવીએ કેવું લોકેશન હે કેવું નથી બરોબર, કેવું ટ્રાફિક છે હા ને કેવો મેળો હે બરાબર. હાલો જાય બધા તોરણિયા. આ મંદિર તરફ જવાનો રસ્તો ઊંચો કે નીચો જો હા એવું હે સારું તો બીજું બાજુ આ મંદિર તરફ જાય છે અમે. ટ્રાફિક ઓછી છે એટલી બધી છે નહીં, તમે જેટલી ધારો હો ને એટલી ટ્રાફિક નથી. આપણો જે પહેલો બ્લોક છે એક દ્વારકા બ્લોક ઉતારો તો એ બાકી અહીં આવશે. આજે હાઈના આવી જાય કે હમણાં 1-2 કલાકમાં આવી જાય બરાબર. પબ્લિક જોવે બહુ વધારે કેમ કે આ જોવો મંદિર જોવો પેલા મિત્રો. પબ્લિક જોવે વધારે કે આ શું કરતા છે પણ હવે આ જોઈ હવે મહેનત કરી. મેળો ચાલુ છે. મેળા તરફ તમને હમણાં લઈ જાય થોડીક વાર લાગશે. પેલા દર્શન કરી લે અંદર પછી તમને મેળા બાજુ દેખાડી નજારો. આ આવી ગયું મંદિર. હા હે મંદિરનો ગેટ. મંદિરનો ગેટ અંદર જવાની જગ્યા શું હોય ખબર નહીં. ઋષિ સાહેબ ને મંદિર અંદર જવાની મનાય છે અત્યારે ઓલા દરવાજેથી મિત્રો. આ દરવાજેથી નહીં બીજા દરવાજેથી તમે જાઓ ને એટલે તમને આમથી ક્યાંક જવા દે છે. દરવાજો જોઈ ત્યાં આવ્યો છે. ઓલા ક્યાંક ખોવાઈ ગયા જો. ફોટા પાડો નહીં હાલો પેલા મંદિરે જઈએ પછી ફોટા પાડશો. ઓલો ક્યાં સીધલો હાલે સીધલા બરોબર. એટલે એ તરફ મંદિર જવાનું. આ બાજુથી નહીં જવા દે ઓલી બાજુથી જવા દે. કઈ બાજુ જવાનું? આમ આગળ જવાનું. ભાઈ હેલું નથી હો. વિડીયો ઉતારો હાથે એવો દુખે ભાઈ. જેવો ટ્રાફિક જેવો મંદિર જવાનું એવું ફરીને જવું જોઈએ તમારે. અને આપણે છે ઉતાવળ રાખો હાલવા મારો એટલે થાય આપણું. જય રામાભાઈ બોલતા જાવ ને હાલતા જાવ મિત્રો. એટલું બધું સેટું નથી. હવે આવી ગયું અહીંથી જવાનું. શું કે ગરમી જોરદાર. તો અહીંયા હું તને કઈ ઠંડી ભાઈ ગરમી હાલવાનું તો ગરમી જ લાગે. આ બાજુથી ફરીને તમારે આવવું જોઈએ. ઓલી બાજુનો ગેટ બંધ છે એટલે તમારે ફરીને જ આવવું જોઈએ. ગરમી લાગે તો ગરમી તો લાગે જ. આ બાજુનો ગેટ છે ને મિત્રો મંદિરનો બીજો ગેટ છે. આમ બાજુ તમે જાઓ ને એટલે તમને જવા દે છે બરાબર. હવે આપણે આવી જાય મંદિરની અંદર. એટલું બધું ટ્રાફિક ઓછું ટ્રાફિક છે હજી. મોટો થાય ને મિત્રો એટલે કાંઈ ઘટશે ને એવું ટ્રાફિક હોય છે.
આ મંદિરની પાછળની તરફનો સાઈડ છે અને આ બાજુ ડાયરા તરફ જવાનો રસ્તો છે. આ બાજુ ડાયરો છે, આપણે આમ જવાનું હોય ભાઈ. પછી હવે હે ને ટ્રાફિક છે ગડા મંદિરની અંદર તું આવતો રે મારી જગ્યાએ કામ કર. ના ના ભાઈ મને એવું બધી ફાવતું નથી. આ તો કયા કયા બોલવાનું હોય અમે જાય મંદિર તરફ જવાનો રસ્તો બરાબર અહીંથી જવાનું મળશે. આપણે આવી ગયા મંદિરે મિત્રો બરાબર. હવે જાય છે આપણે દર્શન કરવા. આપણે આવી ગયા મંદિરે દર્શન કરવા. ટ્રાફિક એટલું બધું છે નહીં, દર્શન કરવાનો વારો આવી જાય આપણો બરાબર. આ ઓછું ટ્રાફિક એટલું બધું નથી, પણ રોંઢે આવશો એટલે ટ્રાફિક હશે જોરદાર. 4 થી 5 ની વચ્ચે લગભગ કદાચ અંદર મોબાઈલ ચાલુ કરવાની મનાઈ છે. જોઈ હવે કોઈ ના પાડશે તો આપણે બંધ કરી નાખશું. આ મંદિર તરફ જવાનું રસ્તો એટલે પબ્લિક છે. હાલો આપણા બધા હું તમને અંદર દર્શન કરાવું. કદાચ બંધ છે ફોન. હવે અમે નીકળી ગયા મંદિરની બહાર. અંદર વિડીયોની મનાઈ છે મિત્રો. અંદર તમને ફોન કે ફોટા પાડવા નહીં દે, વિડીયો નહીં ઉતારવા દે બરાબર. ચપ્પલ આમ પડ્યા છે. મંદિર જો આમ મિત્રો જો રામાપીના તમને દર્શન કરાવી દો અહીંથી. કરી લો મિત્રો રામાપીના દર્શન બીજના. આ મંદિર મિત્રો બરોબર. હવે જઈએ છીએ અમે મેળા બાજુ. દર્શન અમે કરી લીધા. હવે જઈએ છીએ અમે મેળા બાજુ. તમને મેળાનો લોકેશન નજારો બતાવીએ બરોબર. હવે ડાયરેક્ટ તમને અહીંયા મળશું. આને કઈ આમાં બેવું એને જોતા કઈ હરામ કર હરામ. આ મેળામાં કઈ કાંઈ જેવું નથી. આ હાલે એમ જ નથી. આ બેવું તારે લ્યો આમાં બેવું કાંઈ જ્યાં જેવું કઈ નથી. કાયદા જેવું આ બાજુ નાના છોકરાઓનું છે, આ બાજુ મોટા છોકરાઓનું છે. ડ્રેગન ડાન્સ તો આ બાજુ આવું છેલ્લું મિત્રો. તો ફાઇનલી મિત્રો અમે મેળામાંથી જઈને આવી ગયા છીએ ગાડીમાં બરોબર છે. અને હવે જઈ છીએ અમે ઘરે. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કહેજો બધાને. સારો લાગ્યો ને? સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી નાખજો. હવે મળીએ આપણે બીજા વ્લોગમાં.